નીટ યુજી 2026ના પેપર લીકના કારણે ભારતમાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે આક્રોશનો માહોલ છે. ત્યારે બીજી તરફ કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈ દ્વારા આ કેસમાં તપાસનો ધમધમાટ ચાલુ છે. આજે નવી દિલ્હી સ્થિત રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા આરોપી મનીષા મંધારેના 14 દિવસની કસ્ટડી મંજૂર કરવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી સીબીઆઈ મોટી માછલી સુધી નથી પહોંચી શકી. તો લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ નીટને લઈને સરકારને આજે આકરા ચાબખા માર્યા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. રાજસ્થાન કે જે દેશનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય છે, આ રાજસ્થાનનું કોટા શહેર એન્જિનિયરિંગના કોચિંગ માટે ખૂબ ફેમસ છે. તો બીજી તરફ સિકર શહેર મેડિકલના શિક્ષણ અને નીટની તાલીમ માટે છેલ્લા 5-7 વર્ષથી ખૂબ ફેમસ થયું છે. પરંતુ હવે આ જ સિકર શહેરે આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે, કેમ કે સિકર સાથે જોડાયેલા દિનેશ બિવાલ અને માંગીલાલ બિવાલે નીટ યુજી 2026નું પેપર લીક કરીને તેને સમગ્ર દેશમાં ફેલાવ્યું છે. હવે આ સમગ્ર મામલે સીબીઆઈની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. તો આજે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે નીટ 2024નું પેપર લીક થયું, પરીક્ષા રદ ના થઈ, મંત્રીએ રાજીનામું ન આપ્યું, સીબીઆઈએ તપાસ બેસાડી, એક કમિટી પણ બનાવવામાં આવી. નીટ 2026નું પેપર લીક થયું, પરીક્ષા રદ થઈ, મંત્રીએ ફરી રાજીનામું નથી આપ્યું, સીબીઆઈએ ફરી તપાસ બેસાડી, એક નવી કમિટી બેસાડવામાં આવશે. મોદીજી, દેશ તમારાથી સવાલ પૂછી રહ્યો છે, જવાબ આપો. વારંવાર પેપર લીક કેમ થઈ રહ્યા છે? વારંવાર પરીક્ષા પર ચર્ચા પર કેમ તમે ચૂપ છો? વારંવાર ફેલ થઈ રહેલા શિક્ષણ મંત્રીને કેમ તમે દૂર નથી કરી રહ્યા? આમ રાહુલ ગાંધીએ નીટ યુજી 2026ના પેપર લીકને લઈને કેન્દ્ર સરકારને ફરી એકવાર આડે હાથ લીધી છે. તો આજે સીબીઆઈ દ્વારા મનીષા મંધારે, જે નીટ પેપર લીક કેસના આરોપી છે, તેમને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમના 14 દિવસની કસ્ટડી મંજૂર કરી છે. આમ આવનારા સમયમાં મનીષા મંધારે પાસેથી સીબીઆઈને મહત્વપૂર્ણ એમને માહિતી મળે તેવી સંભાવના છે. આ મનીષા મંધારે નીટ એક્ઝામ કરાવતી સંસ્થા એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીમાં પરીક્ષાની પ્રોસેસમાં એક નિષ્ણાત અને ટ્રાન્સલેટર તરીકે ફરજ બજાવતા હતા. સીબીઆઈ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે આખી એનટીએની પરીક્ષા લેવાની પ્રોસેસની તપાસ થઈ રહી છે. વાત કરીએ સીબીઆઈની તપાસની, તો છેલ્લા 24 કલાકમાં સીબીઆઈએ 6 જગ્યાઓ પર છાપેમારી કરી છે. આ છાપેમારીમાં સીબીઆઈ દ્વારા દસ્તાવેજો, મોબાઈલ ફોન, બેંક સ્ટેટમેન્ટ અને લેપટોપને જપ્ત કરવામાં આવ્યા છે. હાલમાં જપ્ત કરેલા તમામ દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં સીબીઆઈ દ્વારા 9 જેટલા આરોપીઓની આ નીટ પેપર લીક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અને હવે આપણે જણાવી દઈએ કે એનટીએ દ્વારા થોડાક સમય અગાઉ આ પરીક્ષાની જે નવી તારીખોનું પણ એલાન કર્યું હતું, અને હવે 21મી જૂનના રોજ આ નીટની પરીક્ષા એનટીએ દ્વારા ફરી એકવાર થવા જઈ રહી છે. અને સીબીઆઈ દ્વારા હાલમાં તો તપાસ ચાલી રહી છે, પરંતુ સમગ્ર દેશમાં જે એનએસયુઆઈ છે અને અન્ય જે વિદ્યાર્થી સંગઠનો છે, તે વ્યાપક સ્તરે આ પેપર લીકને લઈને વિરોધ કરી રહ્યા છે. અને આ કારણે હાલમાં તો કેન્દ્ર સરકાર પર પણ જે પરીક્ષા કન્ડક્ટ કરાવતી સંસ્થા જે એનટીએ છે, તે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની જગ્યાએ નેશનલ ટેન્શન એજન્સી બની ચૂકી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.